મહેમદાવાદ તાલુકાના વરસોલા ગામે આવેલી શ્રી નારાયણ પેપર મિલમાં ભીષણ આગ લાગી હતી. આગની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ 3 વોટર બ્રાઉઝર સાથે ઘટના સ્થળે પહોંચી હતી. આગનું વિકરાળ સ્વરૂપ જોતા જ આણંદ, વિદ્યાનગર, ખેડા, મહેમદાવાદ, અમદાવાદ અને અસલાલીની ફાયર બ્રિગેડની ટીમો પણ બોલાવવામાં આવી હતી. સતત 17 કલાક સુધી ફાયર બ્રિગેડની ટીમોએ પાણીનો મારો ચલાવ્યો હતો. મહેમદાવાદ તાલુકાના વરસોલા ગામે આવેલી શ્રી નારાયણ પેપર મિલમાં ભીષણ આગ લાગી હતી. આગની જાણ થતાં નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ બ્રાઉઝર સાથે ઘટના સ્થળે પહોંચી હતી. વિકરાળ સ્વરૂપ જોતા જ આણંદ, વિદ્યાનગર, ખેડા, મહેમદાવાદ, અમદાવાદ અને અસલાલીની ફાયર બ્રિગેડની ટીમો પણ બોલાવવામાં આવી હતી. સતત 17 કલાક સુધી ફાયર બ્રિગેડની ટીમોએ પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ પર કાબુ મેળવવા માટે અંદાજે 20 લાખ લીટરથી વધુ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પેપર મિલના રો મટીરિયલમાં લાગેલી આ આગથી મોટું નુકસાન થયું છે. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. હાલમાં આ અંગે સંપૂર્ણ આગ કાબૂમાં આવી છે. નડિયાદ ફાયર વિભાગની ટીમનું કુલિંગનું કામ કરી રહ્યા હતા. આગ કેવી રીતે લાગી તે અંગેનું કારણ પણ હજી સુધી જણાવી શકે નથી. તંત્ર દ્વારા આ ઘટનાને મેજર કોલ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.